समाचार अमदावादથી જ્યાં જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે। ટીસી એટેન્ડન્ટ્સની પૂછપરછમાં કેટલીક મહત્વપૂર્ણ કડીઓ સામે આવી છે। આ બંને ફાયરિંગનો અવાજ સાંભળ્યો હોવાની વાત સામે આવી છે। બારીનો કાચ તૂટવાની શંકાએ અવાજ તેઓએ ધ્યાન પર ન લીધો। જો કે ચેન પુલિંગ બાદ કોઈ વ્યક્તિનો ભાગવાનો અવાજ પણ આ બંને વ્યક્તિએ સાંભળ્યો હતો। એસઆઈટીએ હવે રેલવે સ્ટેશનના ફૂટેજ મેળવ્યા છે। 4 રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવીને આખી હત્યા કેસની કડીઓ જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, કઈ રીતની તપાસ થઈ રહી છે હાલ? ચિરાગ, જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ એસઆઈટીની અલગ અલગ ટીમો કરી રહી છે। અલગ અલગ દિશામાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે। દરમિયાન સાબરમતી એસપી ઓફિસ છે ત્યાં જે રેલવેના 2 કર્મચારીઓ, 2 અન્ય વ્યક્તિઓ એટેન્ડન્ટ જે છે તે કોન્ટ્રાક્ટર તથા જે તેઓની સાથે મુસાફરી કરતો હતો જયંતિ ભાનુશાળીની સાથે પવન મોડિયા, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। પાંચેયની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી, આજે ફરી પૂછપરછ કરવામાં આવી છે અને તેઓના જે નિવેદનો નોંધવામાં આવ્યા તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ટીસી અને જે એટેન્ડન્ટ છે તેઓ દ્વારા જે ગનશોટ છે તેનો અવાજ સાંભળ્યો હતો, સાથે જ જે ફાયરિંગ પછી કોઈ વ્યક્તિ ભાગી રહી હોવાનો અવાજ પણ સાંભળ્યો હતો। અત્યાર સુધી આ વિગતોને છુપાવવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું હતું। જો ટીસી અને એટેન્ડન્ટ આ અવાજ સાંભળી શકતા હોય તો પવન મોડિયા જે તેઓની નજીક હતી તે વ્યક્તિ કેમ ન સાંભળી શકી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। દરમિયાન અત્યારે જે વિગતો મળી રહી છે તે મુજબ કેડી ક્રાઇમ એન્ડ રેલવેઝના ડીજી આશિષ ભાટિયા પણ સાબરમતી રેલવે એસપીની ઓફિસ પહોંચ્યા છે અને તેઓએ ડીઆઈજી ગૌતમ પરમાર તથા એસપી ભાવના પટેલ પાસેથી અત્યાર સુધીની તપાસની પ્રગતિની વિગતો મેળવી છે અને શક્યતાઓ છે કે તેઓ આ જે 5 વ્યક્તિઓ છે તે પૈકીની કેટલીક વ્યક્તિઓની જાતે પણ પૂછપરછ કરી શકે છે। ધન્યવાદ યુનુસ, તમામ જાણકારી બદલ। તપાસનો ધમધમાટ ભાનુશાળી હત્યા કેસમાં હવે મહત્વપૂર્ણ કડીઓ ભેગી કરીને આ કેસ સોલ્વ કરવાનો પોલીસનો પ્રયત્ન।